નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ હંમેશા એક નવા મુદ્દા વિશે, એક નવા વિષય તે મુદ્દા પર વાત કરવા જોડાય છે આપણી સાથે જે તે વિષયના નિશાન. દર્શક મિત્રો, આજે વાત કરવી છે પાટીદારોના ગઢ એવા મહેસાણા વિશે. મહેસાણાની વાત કરવામાં આવે તો આજે મહેસાણામાં પાટીદારો તેમજ એસપીજી અને પાસના આગેવાનો દ્વારા મહેસાણા બંધનું એલાન કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના છે 3 જૂનની વાત કરવામાં આવે તો એક પાટીદાર યુવક દ્વારા ચોરીની ઘટના કરવામાં આવી હતી, એટલે કે ચોરી કરવામાં આવી હતી. ત્યારબાદ 3 જૂનના રોજ ત્યાંની જે સ્થાનિક પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી, એટલે કે જે આરોપી હતો તેઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ 2 દિવસમાં જો વાત કરવામાં આવે તો 3 જૂને જ્યારે અટકાયત કરવામાં આવી અને 5 જૂને પોલીસ કસ્ટડી બાદ તેઓને કદાચ એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે ત્યારબાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તે જે આરોપી યુવક હતો જેણે ચોરી કરી હતી તેનું ત્યાં મૃત્યુ નીપજ્યું છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો આના કારણે જ પાટીદારો રોષે ભરાયા છે. તેમજ તેઓના પરિવારની વાત કરવામાં આવે તો તેઓના પરિવારે પણ ચોક્કસથી ન્યાયની ગુહાર લગાવી છે અને મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે કે જ્યાં સુધી તેઓને ન્યાય નહીં મળે અને પોલીસ સમક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓએ ચોક્કસથી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. તો જોવામાં આવશે તો આ જે સમગ્ર ઘટના બની છે, સમગ્ર સ્થિતિ રચાઈ છે, તેમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રંગ પણ ઉમેરાઈ ગયો છે. એટલે વાત કરવામાં આવે તો ભાજપ તેમજ કોંગ્રેસના સમગ્ર કાર્યકરો નેતાઓ પણ ત્યાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાએ ક્યાંક રાજકીય રંગ પણ પકડી લીધો છે. તો આ વિશે આજે વાત કરવી છે. આ વિશે જ વાત કરે ત્યારે આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિલીપભાઈ પટેલ, જેઓ પાટીદાર આગેવાન છે, અને બાબુભાઈ માંગુકિયા, જેઓ સીધા લાઈવ જોડાયા છે મહેસાણાથી, જેઓ એક વકીલ છે. આ બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે. દિલીપભાઈ, સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ, આપ પાટીદાર આગેવાન છો, જે રીતે પાટીદાર યુવકનું કસ્ટોડિયલ ડેથ થઈ છે સિવિલમાં, તેઓનું જે મૃત્યુ થયું છે, સૌ પ્રથમ આપનું ઓપિનિયન જાણવા માંગીશ. આ ઘટનાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આ એક ઘટના સીધે સાદી છે કે ગુજરાત સરકારની અંદર પોલીસ બેફામ બની છે. પાટીદારો પર જે અત્યાચારો થયા હતા તેનો પડઘા હજી પણ એમના મગજમાંથી ગયા નથી. કદાચ આ પોલીસ મારથી મૃત્યુ પામવાનો અમારા પાટીદારનો 3જો કિસ્સો છે અને આટલી બધી બેફામ પોલીસ થવા છતાં કોઈ પણ આજ સુધી એક પણ પોલીસ ઉપર આજ ગવર્મેન્ટે એક્શન લીધી નથી. અને એ એક્શન નથી જ્યારે આ મહારેલી પછીનો જે તોફાનો થયા અને એના પછી જે પાટીદારો ઉપર દમન થયું હતું એ વખતે જો એક્શન લીધી હોત તો જે પોલીસ ડિસિપ્લિન બગડી છે ને બગડી ના જાય. આજે પોલીસ ડિસિપ્લિન રહી જ નથી. દલિતો હોય, પાટીદારો હોય કે ઠાકોર સમાજ હોય, બધાના ઉપર આ પોલીસ અત્યારે દમન કરી રહી છે. જે માંડવી કાંડ હોય કે પછી આ મહેસાણાની ઘટના હોય, એ સાબિત કરી રહી છે કે પોલીસની અંદર જે ડિસિપ્લિન હોવી જોઈએ એ ડિસિપ્લિન ક્યાંક ના ક્યાંક સાચવવામાં ગવર્મેન્ટ નિષ્ફળ ગઈ છે. એટલા માટે કે જે મહારેલી પછીના પાટીદારો પરના દમન, જેટલું દમન થયું હતું એની લાઈવ વિડીયો કેસેટો આપવા છતાં હાઈકોર્ટ લાલ ગુમ થયા છતાંય આજ સુધી પોલીસ ઉપર કોઈ એક્શન લેવામાં નહોતી આવી. એટલે આ પોલીસ બેફામ બનેલી છે અને એ ક્યાંક ના ક્યાંક આ એક દ્વેષ ભાવ છે. 25 તારીખના પડઘા છે. હું તેવું માનું છું કે એ દ્વેષ રાખીને જ અત્યારે હાલ આ જે ઘટનાઓ બને છે પાટીદારો ઉપર એનું જ કારણ છે. જી બાબુભાઈ, આપની પાસે આવવા માંગે છે, જે રીતે દિલીપભાઈએ પણ જણાવ્યું કે ચોક્કસથી પોલીસ ક્યાંક ને ક્યાંક રોષમાં છે. જે રીતે 25 તારીખના હજી પણ પડઘા ક્યાંક પોલીસમાં શમ્યા નથી અને પોલીસ ઉપર સીધો જ આરોપ કરવામાં આવ્યો છે અને ચોક્કસથી કહેવામાં આવ્યું છે કે જે પણ ડેથ થાય છે અત્યારે પણ જે આ યુવકની ડેથ થઈ છે તેમાં પોલીસ ઉપર ચોક્કસથી જે કાર્યવાહી થવી જોઈએ રાજ્ય સરકાર દ્વારા તે થતી નથી. આપ શું કહેવા માંગશો? આપ આ સમગ્ર કેસને કઈ રીતે જોઈ રહ્યા છો? જો એક મહત્વની વાત એ છે કે પોલીસે પોલીસિંગ કરવું જોઈએ. એની જગ્યાએ પોલીસિંગ કરવાની એ સિવાયનું કામગીરી કરી રહી છે. અને એ આ જે સમગ્ર ઘટનાઓ છેલ્લા 6 મહિનામાં જે બની છે એનો જીવતો જાગતો પુરાવો છે. માંડવી પ્રકરણમાં જે 1 ડિસેમ્બરના રોજ જે હત્યા થઈ છે, બળાત્કાર થયો છે, એના આરોપી આજ દિવસ સુધી પકડાયા નથી. ત્યાર પછી 26 માર્ચના રોજ ધીરુભાઈની જે આત્મહત્યા થઈ તેમાં પણ આજ એના જે સાચા ગુનેગારો છે એને પકડવામાં આવ્યા નથી. આજે કેતનના કેસમાં જે તોમતદારો છે એને કોઈ પણ રીતે છાવરવાની વાત ચાલી રહી છે. પોલીસ અત્યારે પણ 302 કરી અને ફરિયાદ નોંધી લેશું એવું અત્યારે પોલીસ કહી રહી છે.
પણ ફરિયાદ નોંધ્યા પછી શું કાર્યવાહી કરશે અને એ કાર્યવાહી અગાઉના કેસોમાં થઈ છે એવા જ પ્રકારની નહીં થાય એની કોઈ ખાતરી પોલીસ આપતી નથી. એટલે હાલમાં ગુજરાતમાં કાયદાની કોઈ પરિસ્થિતિ નથી અને કાયદો જેવું કોઈ વસ્તુ ગુજરાત સરકાર પાસે નથી. તે યુવકે આ રીતે ચોરી કરી ત્યારબાદ એક અજાણ્યા વાહન આવ્યું હતું તેઓના ઘરે. અજાણ્યા વાહનમાં જ્યારે પોલીસ પણ હતી અને જે ફરિયાદી છે તેઓના જે દુકાનમાં ચોરી થઈ હતી તે પણ ભેગા હતા. તેઓના પિતાનો એવો આક્ષેપ છે કે પોલીસ તેમજ તે જે ફરિયાદી છે તેઓ બંનેના દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો હતો તે યુવકને, ત્યારબાદ તેનું મૃત્યુ નીપજ્યું છે. 100% આ ઢોર માર, કારણ કે આજે પીએમ રિપોર્ટ પણ આવી ગયો છે, એમાં લગભગ 39 એટલે 39 જેટલી ઇન્જરી બતાવી છે. આ એક સાબિતીનું કોઈ હવે જગ્યા જ નથી રહી ગવર્મેન્ટને કે પોલીસ ખાતાને કે હવે સાબિતી માંગવાની કોઈ જગ્યા હોય. ચલો આપણે માન્યું કે જે પણ કેતનભાઈ હતા એ ગુનેગાર હતા, તો એને એક જે બી એનો ક્રાઇમ હતો એના પ્રમાણે એના ઉપર કાર્યવાહી થઈ જોઈએ ને. પોલીસને આટલો બધો માર મારવાની તો કોઈ સત્તા આપવામાં જ નથી આવી. અને એ સિવાય જે રીતે એના ઢોર માર માર્યા પછી ચેતનભાઈનું મોત નીપજ્યું છે ને છતાંય પોલીસ હજી એના પોલીસ કર્મચારીઓ અને એના ફરિયાદીને જો સાવરવા માંગતી હોય તો ક્યાંક ના ક્યાંક પોલીસ આ બધી આખી એક રાજ રમત અને એક દ્વેષ ભાવનાથી પાટીદાર સમાજ સામુ આ એક બદલો લેતી હોય એ ભાવનાથી આ કાર્યવાહી કરી રહી છે. જી બાબુભાઈ, આપને પૂછવા માંગીશ જે રીતે ચોક્કસથી જે પણ મૃત્યુ થયું છે તે યુવકનું ચોક્કસથી આરોપી હતા, તેઓએ ચોરી કરી હતી અને ખાસ પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો કઈ રીતની પોલીસ કાર્યવાહી થવી જોઈએ જે રીતે કોઈ પણ આરોપી ચોરીના ગુનામાં પકડાય છે તેના વિશે જણાવશો. જો આ જે ફરિયાદ છે એ જે ફરિયાદી પોલીસનો ઇન્ફોર્મર છે. આ જે કહેવાતી ફરિયાદ છે એ નાના 5 વર્ષનું બાળક પણ સાચી વાત ન માને. એના પાનના ગલ્લામાંથી મંદિરમાં કોઈ 25-50 હજાર રૂપિયાની રકમ રાખી મૂકે ને ત્યાંથી કોઈ ચોરી જાય એ તો નાનું બાળક પણ ના માને. ઘડીક એમ કહે છે કે 17,000 રૂપિયાની ચોરી થઈ, ઘડીક કહે છે 18,000 રૂપિયાની ચોરી થઈ, ઘડીક કહે છે 500 રૂપિયાની ચોરી થઈ. 500 રૂપિયાની ચોરીના કેસમાં એ ગુનો બેલેવર છે. એને બદલે ગુરુવારે પકડીને એને શનિવાર સુધી આ કેસમાં પોલીસની કાર્યવાહી ગુનેગાર જેવી છે. ટેકનિકલ ફોલ્ટના કારણે તેઓનો અવાજ કદાચ સ્પષ્ટ નથી આવ્યો. દિલીપભાઈ, આપની સાથે ચર્ચા કન્ટિન્યુ કરવા માંગી છે. જે રીતે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે, હવે જ્યારે આ યુવકનું કસ્ટોડિયલ ડેથ થયું છે અને પરિવારજનોએ ચોક્કસથી ન્યાયની ગુહાર કરી છે, આગળ વાત કરવામાં આવે તો આમાં સમગ્ર જવાબદારી કોની આવે છે કે જે આ રીતે કસ્ટોડિયલ ડેથ યુવકનું થયું છે? આમાં જવાબદારી ચોખ્ખી જડ છે કે સૌથી પહેલી જવાબદારી તો સરકારની છે, કારણ કે એને પોલીસ ખાતા ઉપર કોઈ એક્શન લીધી નથી. 25 તારીખ પછીના જે મહારેલી પછીના જે પ્રસંગો જેટલા બી બન્યા છે એમાં કોઈ પણ જગ્યાએ સિવાય કે માંડવીમાં જે દલિતો ઉપર અત્યાચાર થયો હતો એ પોલીસો ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. પણ એના પછી જે એક પાટીદાર યુવાનનું મોત થયું હતું, આજે એક પાટીદાર યુવાનનું મોત થયું અને સૌથી મોટું જે માંગોકિયા સાહેબે જે સૌથી મોટો કેસ લડ્યા હતા તે શ્વેતાંગ પટેલનું કસ્ટોડિયલ મોત. આ ત્રણમાંથી એક પણ જગ્યાએ કોઈ પોલીસવાળા ઉપર આજ સુધી એક્શન લેવામાં નથી આવી. તો ક્યાંક ના ક્યાંક પોલીસ એક બેફામ થઈ ગઈ છે. એને ડર નથી રહ્યો કે આપણા ઉપર કોઈ એક્શન લેવાની છે. આપણે પાટીદારના એને કોઈ પણ દીકરાને મારીશું, એને જોડીશું, એને કદાચ એનું મોત પણ થશે તો પણ આપણને કશું થવાનું નથી, આપણા પર કોઈ એક્શન લેવાનું નથી. આ એક એમના મગજમાં ઘર કરી ગયું છે અને એટલે જ આ પોલીસ બેફામ થઈ છે. ક્યાંક ના ક્યાંક નહીં પણ સંપૂર્ણપણે સરકાર જવાબદાર છે આના માટે. જી, આગળ વાત કરવા માંગીશ બાબુભાઈ આપની સાથે. જે રીતે લાગી રહ્યું છે કે સમગ્ર ઘટના સામે આવી છે અને દિલીપભાઈએ પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ કર્યો છે કે ચોક્કસથી જે રીતે પાટીદાર અનામત આંદોલનની ક્યાંક દાજ રાખીને પણ લાગી રહ્યું છે કે આ પાટીદાર યુવકને ઢોર માર મારવામાં આવ્યો 2 દિવસ સુધી, ત્યારબાદ તેનું મૃત્યુ થયું. અત્યારે ગુજરાતની સરકારની અને ગુજરાતની પોલીસની એક જ વાત છે કે પાટીદાર ક્યાંય પણ ભાળ્યો
એને રેઢો ભાલ્યો નથી કે માર્યો નથી. તો બહુ દૂરની છે. દિલીપભાઈ આપ શું કહેશો? મારવાની વાત તો બહુ દૂરની છે. રોડ ઉપર જતા હોય બાઇક લઈને કે ગાડી લઈને કે અને જો આપણને ઊભા રાખે અને ખાલી લાયસન્સમાં પટેલ વાંચે ને તો પણ ફાઇન આપી દે છે. જી, આટલી હદે આટલા સમાજ વિરોધ આખી પોલીસ થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક આખી ગુજરાત ગવર્મેન્ટ આના માટે સંપૂર્ણ જવાબદાર છે. કારણ કે એને કોઈ પણ જગ્યાએ પોલીસ આટલી બધી ડિસિપ્લિન તોડે છે તો પણ ક્યાંય એક્શનમાં સરકાર નથી આવી અને એનું જ પરિણામ છે કે આટલું પોલીસ બેફામ થાય. બાકી કાયદામાં કોઈ જગ્યાએ પોલીસને મારવાની કોઈ સત્તા આપેલી જ નથી. તો આટલો બધો માર માર્યા પછી 39 જગ્યાએ ઇન્જરી થયા પછી જો માણસનું મોત થાય ત્યાં સુધીનો માર મારવાની સત્તા અમના જોડે ક્યાંથી આવી? જી, દિલીપભાઈ આપણે પૂછવા માંગીશ, જે રીતે અત્યારે પાટીદારો તેમજ એસપીજી અને પાસના આગેવાનો દ્વારા પણ મહેસાણા બંધનું જે એલાન કરવામાં આવ્યું છે, બંધના એલાનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળની પણ જો વાત કરવામાં આવે તો આગળ કઈ રીતના આંદોલન કરવામાં આવશે, ખાસ કરીને આ જે યુવક છે તેઓના પરિવારજનોને ન્યાય અપાવવા માટે? મહેસાણા બંધનું એલાન આજે સંપૂર્ણ સફળ રહ્યું છે. સમગ્ર મહેસાણા, વિસનગર, આજુબાજુમાં ઊંઝા તમામ જગ્યાઓ પર સંપૂર્ણ સ્વયંભૂ બંધ હતું આજે. જી, તો ક્યાંક ને ક્યાંક પબ્લિકનો પણ રોષ પોલીસ સામે દેખાતો હોય એની એક સાબિતી છે કે ભાઈ પબ્લિક પણ હવે પોલીસના વિરુદ્ધમાં આવવા માંડી છે. અને આંદોલનની વાત કરતા હોય તો જો આને ન્યાય નહીં મળે તો જે એક અનામત આંદોલન અમારું થોડુંક ધીમું પડ્યું હતું એને ફરીથી એક વેગ મળશે. અને જ્યાં સુધી આને કેતન પટેલના ગુનેગારોના ઉપર એક્શન નહીં લેવાય તો કદાચ એના માટે થઈને આ આંદોલન પાછું એક ઉગ્ર રૂપ ધારણ કરશે અને પછી જે પણ કઈ કદાચ ઘટનાઓ ઘટે તો એની સંપૂર્ણ જવાબદારી ગવર્મેન્ટની, ગુજરાત ગવર્મેન્ટની રહેશે. જી, હજી ચોક્કસથી બાબુભાઈ આપની પાસે આવવા માંગીશ, આપને પૂછવા માંગીશ, જે રીતે આપ વકીલો છો, જો સમગ્ર ઘટના સામે આવી ગઈ છે અને આજે પોસ્ટમોર્ટમનો પણ કદાચ કરવાના હતા ને તો રિપોર્ટ પણ આવી ગયો હશે, શું કહેશો જો આ સમગ્ર ઘટના સાબિત થાય કે ચોક્કસથી પોલીસ કસ્ટડીમાં હોવાના કારણે યુવકનું ડેથ થયું છે, મૃત્યુ થયું છે, તો જે પણ સ્થાનિક પોલીસ છે કે પોલીસ અધિકારીઓ છે તેઓના વિરુદ્ધ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી શકે છે કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો? આ કસ્ટોડિયલ ડેથ વિથ મર્ડર છે. આ પોલીસે તેને કસ્ટડીમાં લઈને એક નિર્દોષ યુવાનનું ખૂન કર્યાની હકીકત છે. એટલે આ સમગ્ર ઘટનાને જો કોઈ પણ એક હિસાબે જોવાની થાય તો એવી જ રીતે જોવી પડે કે પોલીસ અધિકારીઓએ એક નિર્દોષ યુવાનનું કસ્ટડીમાં લાવીને ખૂન કરેલું છે. ચર્ચા કન્ટિન્યુ કરવા માંગીશ, લાગી રહ્યું છે થોડો ટેકનિકલ ફોલ્ટ છે. જો સમગ્ર પરિવારજનની વાત કરવામાં આવે, જે રીતે ચોક્કસથી યુવકના પરિવારજનની વાત કરવામાં આવે, માનીએ છીએ કે ચોક્કસથી ચોરી કરવામાં આવી છે અને જેને જે તે સજા હોય તે યુવકને થવી જોઈએ, પરંતુ જે રીતે ઢોર માર મારવામાં આવે છે, યુવકનું મૃત્યુ નિપજ્યું છે, ખૂબ જ કહી શકાય કે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પરિવારજનની વાત કરવામાં આવે તો યુવકના પરિવારજનને કઈ રીતે ન્યાય મળી શકે, ખાસ કરીને રાજ્ય સરકારને વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા કઈ રીતની સહાય પૂરી પાડવી જોઈએ, શું કહેશો? સહાય તો પછીની વાત છે. સૌથી પહેલા તો જેના જે પણ ટીમ સાથે ફરી પોસ્ટમોર્ટમ કરવા માટેની તૈયારી દર્શાવી છે. એફઆઈઆર પણ રજીસ્ટર કરવાની તૈયારી બતાવી છે. હવે આગળની કાર્યવાહી માટે હવે ચર્ચા કરીને નક્કી કરશું શું કરવું. જી દિલીપભાઈ આપ શું કહેશો? સૌથી પહેલા તો એના જે પણ જવાબદાર અધિકારીઓ છે એમના ઉપર એક્શન લેવી જોઈએ અને લેવી જોઈએ નહીં, લેવી જ પડશે. નહીં તો આ વખતે જે ગુજરાત શાંત થયું છે પાછું ક્યાંક ને ક્યાંક વિરોધના વાદળો ઉભા થશે. કારણ કે આ ત્રીજી ઘટના છે કે જેમાં કસ્ટોડિયલ ડેથ પાટીદારનું થયું હોય અને છતાં જો ગવર્મેન્ટ આને કોઈ એક્શન લેવા ના માંગતી હોય, આના પોલીસ અધિકારીઓ ઉપર કોઈ ડિસિપ્લિન પોલીસ અધિકારી છોડી દે તો એના ઉપર કંઈ કરવા ના માંગતી હોય તો લાલજી પટેલે આજે જે રીતે ડિસમિસ કરવાની માગણી કરી છે કે ભાઈ તમામ અધિકારીઓને ડિસમિસ કરો, એ એક યોગ્ય માગણી છે. ને જો એને નહીં સંતોષ થાય તો ક્યાંક ને ક્યાંક આના પડઘા બહુ ખરાબ પડશે અને એને ક્યાંક ને ક્યાંક ભોગવવાનું ગુજરાત ગવર્મેન્ટને જ આવશે. જી બાબુભાઈ આપની પાસે આવવા માંગીશ, જે રીતે સમગ્ર ઘટનાએ એક રાજકીય રંગ પણ પકડી લીધો છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ પણ આવી ગયા છે. ચોક્કસથી પાટીદારો દ્વારા ભાજપનો ક્યાંક ને ક્યાંક ઘુરિયો બોલાવવામાં આવ્યો છે, વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ જે રીતે રાજકીય રંગ સમગ્ર ઘટનાએ પકડ્યો છે, કઈ રીતે જોવો છો આપ તેને?
એક મારી જાતને સવાલ પૂછવો છે, રાજકીય રંગ એટલે શું? કોઈ પણ અઘટિત ઘટના બને, સામાજિક ઘટના બને, એની સાથે સમાજ ભેગો થાય અને સમાજની સાથે સંકળાયેલો કોઈ પણ રાજકીય પક્ષ એમાં એનો સૂર પુરાવે તો એ ઘટના રાજકીય કેવી રીતે કહેવાય? ભારતીય જનતા પક્ષ રાજકીય કારણોસર પોલીસ અધિકારીઓની ધરપકડ ન કરે તો એ રાજકીય રંગ ન કહેવાય. અને કોંગ્રેસના બે નેતાઓ ખાલી ખબર પૂછવા આવે અથવા એમને આશ્વાસન આપવા આવે તો એ રાજકીય રંગ કહેવાય? શું કહેશો? રાજકીય રંગ તો આમાં બહુ ઓછા દેખાય, કારણ કે પાટીદારો ગુજરાતમાં પાટીદારો કોંગ્રેસમાં પણ છે અને ભાજપમાં છે. આખા આંદોલનમાં અમારા પાટીદાર આગેવાનોએ ક્યાંય પણ અમને સપોર્ટ નથી કર્યો. એટલે ક્યાંક ના ક્યાંક જે કોંગ્રેસની અંદર જે અમારા આગેવાનો છે અથવા તો જે કોંગ્રેસને એક વિરોધ પક્ષ તરીકે પણ અમને સપોર્ટ કર્યો છે. તો આ એક રાજકીય કહી ના શકાય, કારણ કે રાજકારણમાં પણ અમારા પાટીદારો ઘણા બધા છે કોંગ્રેસમાં પણ. તો એ એમની એક ફરજ છે, સિદ્ધાર્થ પટેલ છે તો એ કદાચ ખબર કાઢવા પણ આવી શકે અને આમાં સમર્થનમાં પણ આવી શકે અને આ પાટીદાર સમાજના ન્યાય માટે અવાજ પણ ઉઠાવી શકે. તો એ એક રાજકીય સ્ટન્ટ નથી, પરંતુ ક્યાંક ના ક્યાંક આને રાજકારણ સાથે જોડવાની કોશિશ કરી રહેવામાં આવી છે. જી બાબુભાઈ, આપણી પાસે આવવા માંગીશ, જે રીતે યુવકના પરિવારજનોની વાત કરવામાં આવે તો લાગી રહ્યું છે યુવકના પરિવારજનોને ન્યાય મળશે અને પોલીસ અધિકારી સામે જો ગુના જે આક્ષેપો છે તે કબૂલ થશે કે ચોક્કસથી ઢોરમાર મારવાને કારણે જ તે યુવકનું મૃત્યુ થયું છે, લાગી રહ્યું છે તેઓના પરિવારજનોને ન્યાય મળશે ખરો આમાં? જે રીતે ભારતીય જનતા પક્ષનો છેલ્લા 25 ઓગસ્ટ 2015 થી ટ્રેક જોઈએ તો દિવસે તારા જોવા અને ભારતીય જનતા પક્ષની પાસેથી ન્યાયની આશા રાખવી એ બંને એક સરખું કહેવાય. મને નથી લાગતું કે જે રીતે આજે ભારતીય જનતા પક્ષના તરફથી અમાને જે શરતો મૂકવામાં આવી રહી છે કે અમે તમારી એફઆઈઆર નોંધશું પણ તપાસ કર્યા પછી અધિકારીઓને અમે એમને ધરપકડ કરશું, ત્યાં સુધી ધરપકડ નહીં કરીએ. તમારે અમારી ઉપર ભરોસો રાખવાનો. આ બધી જે વાતો જે ક્વાર્ટરમાંથી આવી રહી છે એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક અમારી સાથે અન્યાય થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે હજી સુધી અમે દ્વિધામાં છીએ કે સરકાર કરેલી ઓફરો ખરેખર સાચી ઓફર છે કે ફરી એકવાર ષડયંત્ર કરીને અમારી સાથે છેતરપિંડી કરી રહી છે. આનું અમારા માટે એક બહુ મોટું મનોમંથન માગી લે છે. એટલે હજી સુધી અમે કોઈ નિર્ણય લીધો નથી. સરકારની જે બે ઓફર અત્યારે અમારી સામે આવી છે, એક ઓફર એક છે કે તમે જે ભાષામાં જેના નામે એફઆઈઆર આપશો તે એફઆઈઆર અમે રજીસ્ટર કરવા તૈયાર છીએ. બીજી ઓફર એ છે કે પોસ્ટમોર્ટમમાં જે ઈજાઓ ઇન્ક્વેસ્ટ પંચનામામાં બતાવી છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાઓ દર્શાવી નથી. એટલે આ પીએમ રિપોર્ટ અધૂરો છે અથવા ખોટો છે. એટલે બીજી એક્સપર્ટ ટીમ સાથે ફરી પોસ્ટમોર્ટમ કરાવવા માટે અત્યારે સરકાર તૈયાર થઈ છે. પણ ત્યાર પછીની જે ફરિયાદ જે એમની શરતો છે કે અમે તપાસ કર્યા પછી અધિકારીઓને એરેસ્ટ કરશું, એમાં અમને બહુ મોટી શંકા છે. કારણ કે શેતાંગના કેસમાં હાઈકોર્ટમાં ખાતરી આપ્યા પછી પણ કોઈ અધિકારીની ધરપકડ થઈ નથી. માંડવીના કેસમાં પણ આજ દિવસ સુધી 6 મહિના ઉપરનો સમય જતો રહેવા છતાં પણ કોઈ ધરપકડ થઈ નથી. ધીરુના કેસમાં પણ ધરપકડ થઈ નથી. પંકજના કેસમાં એક્સિડન્ટમાં ખપાવી દેવામાં આવ્યો છે. એટલે આ મહેસાણાના કેસમાં પણ કોઈ સજ્જડ પગલાં લેવાય, ઠોસ કાર્યવાહી થાય એ એક મોટો પ્રશ્ન છે અને એની અંગે અમને બહુ મોટી શંકા છે. એવો કેવો વિશ્વાસ રાખી શકીએ મંગુકિયા સાહેબ આપણે એમના ઉપર? કારણ કે આટલા કેસમાં સરકારે કોઈ એક્શન લીધી નથી પોલીસ ઉપર. એ તો ઠીક છે, પણ 25મીની મહારેલી પછી જેટલી પણ સીડીઓ તમે પોતે પણ આપી છે હાઈકોર્ટમાં અને ઘણી બધી દાખલ કર્યા પછી પણ આજ સુધી એક્શન નથી લેવાની. તો હવે કઈ રીતે આપણે એ પાટીદારો વિશ્વાસ મૂકી અને સરકાર ઉપર ચાલશે કે સરકારે જે પ્રોમિસ આપ્યું કે જે વચનો આપ્યા
અથવા તો જે એક્શન લેવાની વાત કરી, જે તપાસ નિમી છે, એવી તપાસો તો શેખ બોફોર્સ કાંડથી માંડીને આજ સુધી એક તપાસનું કોઈ રિઝલ્ટ નથી આવ્યું કે આજ સુધી કોઈનું પણ એક્શન લેવામાં નથી આવી. સીધી એક જ માગણી છે કે સૌથી પહેલા જે જવાબદાર અધિકારીઓ છે એમને તમે સસ્પેન્ડ કરો, અને પછી એના ઉપર એક્શન લો, અને પછી તમારે જે આગળની કાર્યવાહી કરવી એ શરૂઆત કરો. બાકી તપાસ ત્યાં પછી અધિકારીઓ પર જો પગલાં લેવાની વાત થતી હોય તો 4-5 દિવસમાં ઠંડુ પાડી અને તો ભૂલાવાની વાત છે. જી બાબુભાઈ, શું કહેશો? આપનો અવાજ નહીં સંભળાયો. હજી ચોક્કસ દિલીપભાઈ આપણે પૂછવા માંગીએ છીએ જે રીતે ચોક્કસથી ટેકનિકલ ફોલ્ટ છે. 3 જૂનની વાત કરવામાં આવે, સમગ્ર શરૂઆતની ઘટનાની વાત કરવામાં આવે તો 3 જૂને જ્યારે ચોક્કસથી પાટીદાર યુવક જે 28 વર્ષીય યુવક છે તેઓની અટક કરવામાં આવી હતી શનિવારે, ત્યારબાદ તેઓનું મૃત્યુ નિપજ્યું છે સોમવારે એટલે કે 5 જૂને. શું કહેશો, આ 2 થી 3 દિવસમાં એવું કઈ ઘટના બની ગઈ જેના કારણે તે પાટીદાર યુવકનું મોત થયું? જાણકારીની વાત કરવામાં આવે તો તેની જાણકારી કેવી રીતે મેળવી શકાય કે તે યુવક સાથે શું થયું? સીસીટીવી કેમેરા ચેક કરી શકાય કે બીજા જે લોકરક્ષક દળના યુવાનો હોય તેઓને પૂછપરછ કરી શકાય, તેઓના નિવેદનો લઈ શકાય? જાણકારી મેળવવા માટે શું કરી શકાય, શું કહેશો? જાણકારી મેળવવાનો કોઈ ઓપ્શન જ નથી તમારી જોડે. જી, તમે એવું માનો છો કે લોકરક્ષક દળના જે યુવાનો હોય તમને સાચું જુબાની આપે એમ? એ પણ એમનું એઠું પાણી પીજેલા છે પોલીસ ખાતાનું, કોઈ એવી આશા ના રાખી શકાય. અને પોલીસ, હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી એટલી બધી તો ગાંડી નથી કે કાયદો નથી જાણતી કે સીસીટીવી કેમેરાના સામું એના મારે. અને સીસીટીવી કેમેરામાં જો માર્યો બી હોય તો બી અત્યારે ડિલીટ થઈ ગયું છે. પોલીસ પોતે પોતાનું સબૂત મૂકે એવું તો કોઈ ચાન્સીસ છે જ નહીં. હવે પીએમ રિપોર્ટ જો ખોટો આવતો હોય, જે રીતે માંગુ કે સાહેબે વાત કરી કે સરકાર ફરીથી પીએમ રિપોર્ટ કરાવવા માટે તૈયાર થઈ છે, તો પીએમ રિપોર્ટ ખોટો આવતો હોય, આવડી મોટી ઘટના આટલા બધા લોકો રોડ ઉપર ઉતર્યા પછી પણ જો પીએમ રિપોર્ટ ખોટો બનતો હોય તો તમે આ સરકાર જોડેથી કે આ તંત્ર જોડેથી શું અપેક્ષા રાખી શકો? આમાં સીધી હવે ક્યાંક ને ક્યાંક કોર્ટે, હાઈકોર્ટે આમાં દખલગીરી કરવી જોઈએ. અને હું તો કહું છું કે આની તપાસ ઉપર જવી જોઈએ, કારણ કે આ ચોરના ભાઈ ઘંટી ચોર છે બધાએ. આની નાની તપાસ જો અહીંયાના પોલીસ અધિકારીને આપવામાં આવશે તો એ તો એના અધિકારીઓને છાવરવાનો છે પાર્ટી છે. એટલે આ કેસને ભૂલાવી અને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ એવા કેસમાં પતાવવામાં આવશે કે જે આપણે વિચાર્યું પણ નહીં હોય. જી બાબુભાઈ, આપણે પૂછવા માંગીએ છીએ જે રીતે અત્યારે આ કેસને લઈને, સમગ્ર કેસ લઈને કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાટીદારો દ્વારા, તેમજ હજુ સુધી પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ છે કેમ? કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ત્યાં સુધી આવી ગયા છે કે ચોક્કસથી યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે. 39 થી વધુ ઘા યુવકના શહેર ઉપરથી મળ્યા છે. ઘા નથી મળ્યા. 39 ઘા ઉપર એ ઉપરાંતના બંને હાથના હથેળીમાં અસંખ્ય ઘા મારવામાં આવ્યા છે. બંને પગના તળિયામાં હજારો લાકડી મારી હોય છે, ત્યારે એના તળિયામાં આટલું બધું લોહી જમા થાય. અને એ કમનસીબી છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાથની હથેળી અને પગના તળિયાની ઈજાઓ દર્શાવી નથી, જેના માટે પોલીસ અત્યારે બીજું પોસ્ટમોર્ટમ કરવા માટેની તૈયારી દર્શાવી છે. જે સવાલ થયો છે સમગ્ર ઘટનાનો, આ ઘટનામાં ગુરુવારે આ યુવકને ચોરીના કેસમાં પકડ્યો હતો. ચોરીનો ગુનો જામીન લાયક છે, એમણે તરત જ પોલીસ કસ્ટડીમાંથી છોડી દેવો જોઈતો હતો. એને બદલે વગર ધરપકડે એમને બિનકાયદેસર રીતે ગોંધી રાખી અને ગુરુવારનો પકડેલો એ શનિવારે ધરપકડ કરીને બતાવે છે, 2જી તારીખની ધરપકડ બતાવે છે, અને કોર્ટમાં રજૂ કરી અને જામીન નહીં આપીને એમને જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ કૃત્ય પોલીસનું બિનકાયદેસરનું નહીં, બાર્બેરિક છે. પોલીસે જામીન લાયક ગુનામાં આ રીતે કોઈ વ્યક્તિને પકડી ન રખાય. તો ચોક્કસથી જે મૃતકના પરિવારજનો છે, તેઓના ખાસ પિતા છે, તેઓએ પણ આક્ષેપ કર્યો છે કે જે ફરિયાદી છે, જેઓના દુકાનમાં ચોરી થઈ હતી, તેઓએ સાથે મળીને, પોલીસે સાથે મળીને યુવકને ઢોર માર માર્યો છે. તે ફરિયાદીની વાત કરવામાં આવે તો તેઓના કઈ નિવેદન સામે આવ્યા છે કે તેઓની ધરપકડ કે અટકાયત કરવામાં આવી છે ખરી પોલીસ દ્વારા? બરાબર
જતો રહેશે. લાગી રહ્યું છે ટેકનિકલ ફોલ્ટ છે. ચોક્કસથી મુદ્દાઓ ઘણા બધા છે ચર્ચા માટે, પરંતુ સમયની મર્યાદાને કારણે કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. દર્શક મિત્રો, જે રીતે આજે વાત કરી કે મહેસાણા બંધનું આજે એલાન કરવામાં આવ્યું છે. ચોક્કસથી જે પાટીદાર યુવક છે તેને ચોરીના ગુનામાં પકડવામાં આવ્યો હતો, અટકાયત કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે તેમજ પાટીદારોનો આક્ષેપ છે કે તેને ઢોર માર મારવામાં આવ્યો છે 2 દિવસ સુધી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તો આ લઈને જ પાટીદારોની આગળની કઈ રીતની તેઓની ભૂમિકા રહેશે અને ખાસ પરિવારજનોને આમાં ન્યાય મળે છે કે કેમ, તેમજ પોલીસ ઉપર જો ગુનો સાબિત થાય તો તેઓની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ, તે ખૂબ જ મોટો પ્રશ્ન છે. તો ચોક્કસ દિલીપભાઈ અને બાબુભાઈ માંગુ કે સાહેબ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ આભાર. તો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.